ભાલાની માથે બેસી ગઈ અને પછી તો કહેવાય છે કે સિંધોઈ નદીના વહેતા એ પાણીની ઉપર મારી ભગવતીએ ઘોડા દોડાવ્યા. અને ત્યારે એક સિપાહીએ હમીર સુમરાને જઈ અને જાણ કરી કે મહારાજ, કોઈક લશ્કરી દળ ટુકડીએ આક્રમણ કર્યું છે અને ત્યાં સિંધોઈ નદીના કિનારે ધડ વગરના શરીરો અને શરીર વગરના માથા ભયાનક યુદ્ધ લડ્યા. અને પછી નવઘણ કહે છે કે હે મારી મોમડિયાની ચારણ માડી, આ હમીર સુમરાની તો મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું 13 તાંબાનું લશ્કર લઈને આવ્યો છું. તો માડી, આજે તો મારી હાર નક્કી છે અને મારી જીત થવાની નથી. અને તેદી ખોડિયાર બોલી કે હે નવઘણ, તને હજી મારી ભક્તિની ખબર છે, પણ તને હજી મારી શક્તિની ખબર નથી. અને હે નવઘણ, તારી કેડે જે તલવાર લટકાવેલી છે ને, એને જય માતાજી કહીને બહાર કાઢ અને એક એક ઝાટકો માર. અને તારા એક એક ઝાટકે જો 100 દુશ્મનોના માથાના વેતરથી આવું ને, એ તો નવઘણ મને મોમડિયાની ચારણને ઓળખે કોણ બાપ. અને આ માતા ખોડલના આશીર્વાદ લઈ અને નવઘણે હમીર સુમરા સાથે યુદ્ધ કર્યું અને પરિણામ સ્વરૂપ હમીર સુમરાની હાર થઈ અને જૂનાગઢના રાજા રા નવઘણની જીત થઈ. અને જે ઓરડામાં જાહલબેનને કેદ કરેલા હતા તેના તાળા તોડી અને બહેનને આઝાદ કરી અને ખોડિયારના નામની જય બોલાવી. અને પછી નવઘણે પોતાના વતન જૂનાગઢ જવાની તૈયારીઓ કરીને ત્યારે માતાજી ખોડિયારે કહ્યું, નવઘણ રોકાઈ જા. અહીંયાથી આપણે માતા સિકોતર અને પઠાપીરને આપણા મલકમાં લઈ જવાના છે. આગળ આવી જ વાર્તા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો, જય માં ખોડિયાર.